ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું વધુ એક ટૂંકા સપ્તાહમાં. હું યશ આપની સાથે. બુધવારની રજા અને આ બધા એક્શનમાં આપણે ગ્લોબલ ટેન્શન જોઈ રહ્યા છીએ. ઘટાડાના સંકેતો છે, બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર. અને આ સરે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સ આજે તમને શું સેટઅપ બતાવી રહ્યા છે. ક્લિયર વાત છે કે જે ગ્લોબલ ટેન્શન છે, આપણે શુક્રવારે બંધ થયા તે વેચવાલી જ હતી અને પછી તમને ઇઝરાયલ અને ઈરાનના જે સમાચારો છે તેના કારણે અમેરિકન માર્કેટ્સનું એક જબરદસ્ત રિએક્શન જોવા મળ્યું. એક સમયે 500 પોઈન્ટ આસપાસ ડાઉ ઘટેલો હતો, પછી ફ્યુચર્સમાં તમને જે છે તે થોડી રિકવરી આવતી જોવા મળેલી છે. એટલે આ પરિસ્થિતિમાં સ્વાભાવિક આપણે ભારતીય માર્કેટ્સમાં આજના દિવસનું સેટઅપ થોડું ચિંતાજનક જરૂર રહેશે, પણ ઘટાડામાં શું કરવું તે આપણે ખાસ સમજવાનું રહેશે. તો આવી પરિસ્થિતિમાં આપણે સૌથી પહેલાં તો એફઆઈઆઈઝ અને ડીઆઈએસના સેટઅપ પર નજર કરી લઈએ. જુઓ તમે, અહીંયાથી ખાસ તમને 8,000 કરોડ રૂપિયાની મેજર કેશ માર્કેટની વેચવાલી જોવા મળે છે, જે એવું બતાવે છે કે એફઆઈઆઈઝને ખ્યાલ હતો કે શું થવા જઈ રહ્યું છે. સામે જબરદસ્ત ખરીદદારી 6,341 કરોડ રૂપિયાની હેવી વેઇટ ખરીદદારી જે છે તે તમને ડીઆઈએસ તરફથી જોવા મળી રહી છે. એટલે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ જે છે તેઓ બહુ જ સરસ એક્શન બતાવી રહ્યા છે. હવે તકલીફ ક્યાં છે? તમે જુઓ, આ જે બધા આંકડાઓ છે તેમાં પર્ટિક્યુલર તકલીફ છે. હું તમને એક પછી એક સમજાવું. 1,996 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં આટલા દિવસથી તમે જોતા હતા, એટલીસ્ટ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદદારી આવવા લાગી હતી, પણ એ ફરી એકવાર વેચવાલીમાં પરિણમી છે. અહીંયા સાથે સાથે તમે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં જુઓ, 8,951 કરોડ રૂપિયા આસપાસની હેવી વેઇટ વેચવાલી અહીંયા છે, રાઇટિંગ થઈ રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ, 6,858 કરોડ રૂપિયા આસપાસના. આ પણ ફરી એકવાર ટેન્શન, બીકોઝ સ્ટોક ફ્યુચર્સમાં સતત વેચવાલી તમને થોડી ચિંતા અપાવશે. અને સાથે તમે સ્ટોક ઓપ્શન પર નજર કરો, મામૂલી એવી વેચવાલી ત્યાં 369 કરોડ રૂપિયા આસપાસ. સો કેશ માર્કેટ વેચવાલી, ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન્સ, 3 ઇન્ડિકેશન તમને મંદીના બતાવે છે. સામે આ જે આંકડો છે તે એવું બતાવે છે કે માર્કેટમાં ગમે તેવો ઘટાડો આવે, આપણા ડીઆઈઆઈઝ મચક નહીં મૂકે અને જેટલું પણ ડિસ્કાઉન્ટ એમને મળશે તેઓ વારંવાર ત્યાંથી ખરીદદારી કરી લેશે. તો આ કન્સેપ્ટ જો તમારો ક્લિયર હોય તો હવે આપણે આગળ વધીએ અને આવીએ નિફ્ટી પર. નિફ્ટી માટે ડેઇલી ચાર્ટ્સ તમને સ્ક્રીન પર જોવા મળશે. બે પર્સપેક્ટિવ ખાસ સમજવા જરૂરી છે. ભારતીય માર્કેટ્સમાં જેટલો પણ ઘટાડો આવે છે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવી જાય છે. તો એક તો પહેલાં આજે ફરી એકવાર ઘટાડો જ્યારે તમને મળશે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી અગેન મળે છે. લોકોને કઈ રીતે ટ્રીટ કરે છે તે જોવાનું. ડીઆઈ સતત ખરીદદારી કરતા રહે છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની ભારતીય માર્કેટ્સમાં અસર જરૂર આવે છે, પણ કેટલી ઊંડી અસર છે તે ખાસ આપણે સમજવું જરૂરી છે. બીજું, આજે સારા ફેક્ટર્સ કયા છે? એક તો તમે ટીસીએસના પરિણામો જુઓ છો. આઈટી કંપનીઓથી થોડું નકારાત્મક પરિણામોની ચિંતા હતી, પણ ટીસીએસ જેવું હેવી વેઇટ જો સારા પરિણામો પોસ્ટ કરતું હોય તો એ એક પોઝિટિવ વાત છે. અચ્છા, બીજું, આપણા મોંઘવારીના આંકડા તો સારા જ છે, એટલે એ પણ તમને પોઝિટિવ ફેક્ટર જરૂર જોવા મળશે. સો જો ગ્લોબલ નેગેટિવ ફેક્ટર છે તમારા સામે, તો બે પોઝિટિવ ફેક્ટર્સ પણ છે જેને નલિફાઈ કરવા માટે થઈને. એટલે કદાચ 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને શરૂઆતમાં જોવા મળે છે, તો સામે તમને બે પોઝિટિવ ફેક્ટર્સ છે નિફ્ટીને બચાવવા માટે. ઇવન યાદ રાખો, રિલાયન્સ પણ 2-4 દિવસથી થોડું બાઇંગ બતાવે છે. એટલે કદાચ જો રિલાયન્સ પણ પલડું ભારી થઈ ગયું તો પછી જે કોઈ પણ ઘટાડો આવે છે તેમાં સારી રિકવરી, એટલીસ્ટ ફ્લેટ સ્તરે માર્કેટને રિકવર કરી અને ક્લોઝ કરવાની કોશિશ કરે. તો આ તો આપણે વાત કરી લીધી ફેક્ટર્સની. આવો હવે તમે અહીંયાથી નિફ્ટી પર. ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે કે એક મેજર ટ્રેન્ડ લાઇન પર આપણે આવીને ઊભા છીએ અને તે છે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. લેવલ થાય છે 22,500, જેને ઓબ્વિયસલી નીચે જ આપણે ખુલીશું. એટલે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને તોડીને નીચે આપણે જવાના છીએ આજના દિવસે. તો નીચે પહેલાં તો આ 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે તમારા માટે થાય છે તે લેવલ તમારા માટે પહેલો સપોર્ટ રહેશે અને તે છે 22,378. તો આ પહેલો સપોર્ટ લેવલ છે કે જ્યાં તમને થોડું બાઇંગ આવતું જોવા મળી શકે. સ્વાભાવિક 150 પોઈન્ટનો ઘટાડો એટલે 500થી આ 350 આસપાસના જ ઓપનિંગ તમને આજે જોવા મળવાના છે. ફ્યુચર્સના લેવલની આપણે વાત કરી રહ્યા છીએ, કેમ કે ફ્યુચર્સમાં ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો છે, એટલે મે બી પોસિબલ છે કેશ અને ફ્યુચર્સમાં એટલો ડિસ્પેરિટી જોવા મળે, પણ હા, આ લેવલ છે. અલ્ટિમેટ સપોર્ટ તરીકે આ જે બ્લુ રેખા તમે જુઓ છો તે થાય છે છેક નીચે 22,095. બહુ જ દૂર છે. એટલે જો કોઈ પણ મંદીના માર્કેટમાં આપણે આવીએ છીએ તો આ અલ્ટિમેટ લેવલ છે કે જેને તમારે ધ્યાન રાખવાનું રહેશે, 22,095. અને ઉપરની તરફ 22,378 એક પ્રાઇમરી સપોર્ટ છે અને ચેલેન્જ 22,500 તમારા માટે બની રહી છે. તો આ પરિસ્થિતિ સૌથી પહેલાં તો તમે ધ્યાનમાં રાખો. આજે આને નીચે ખુલીએ છીએ ત્યારે 22,500 ની ઉપર રીક્લેમ જો કરી લઈએ તો પછી ફરી એકવાર તમારા માટે 22,800નું લેવલ જે છે તે અહીંયાથી ઓપન થતું જોવા મળશે.
જો આ લેવલને આપણે રિક્લેમ કરી લઈએ છીએ તો. સો નીચેની તરફ તમારા માટે આ લેવલ મહત્વના છે, ઉપરની તરફ આ બે લેવલ મહત્વના છે. નથી તેજીની શક્યતાઓ, નથી મંદીની શક્યતાઓ, રિકવરી મામૂલી ઘટાડામાંથી આવી જાય તે પ્રકારની સ્થિતિ. આવો 15 મિનિટના ચાર્ટ પર 15 મિનિટને સમજી લઈએ ખાસ આપણે, કારણ કે જે પ્રકારે તમને કારોબાર જોવા મળ્યો હતો, યસ આ તમે જુઓ શુક્રવારની સ્થિતિ, ઘટાડો તમને મોટા લેગમાં આવતો જોવા મળેલો છે. અહીંયા આપણે ઓપન થયા, જો આ 12 તારીખ, અહીંયા આપણે ઓપન થયા, જે કોઈ પણ તેજી હતી કે ઘટાડો હતો તેમાં બાઇંગ આવી ગયું, પણ પછી શાર્પ સેલિંગ તમને આ કેન્ડલમાં જોવા મળે છે. સો આ પર્ટિક્યુલર કેન્ડલ ખાસ તમારે જોવાની. પછી મામૂલી રિકવરી આવી, ફરી એકવાર એક અને આ બે 15 મિનિટના ચાર્ટમાં બે કેન્ડલમાં તમને જોવા મળે છે હેવી વેઇટ સેલિંગ આવતું જોવા મળ્યું. ફરી એકવાર સીમિત દાયરાના સંકેત જુઓ, એક તેજીની કેન્ડલ આવે તો એક મંદીની, પછી ફરી તેજીની, ફરી એકવાર મંદીની કેન્ડલ આવે, ફરી તેજી, અને પછી તમને જોવા મળે છે શાર્પ સેલિંગ ફરી એકવાર આવતું જોવા મળ્યું. અને આવી સ્થિતિમાં એ સતત વેચવાલી અને ડેઝ લો પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. હવે આ બતાવતું જ હતું ઓલરેડી કે આજે આપણે ગેપ ડાઉન ઓપન થઈશું, અને એ જ પ્રકારની સ્થિતિ હવે તમને અહીંયાથી થઈ રહી છે. તો આ ગેપ ડાઉન ઓપનિંગમાં તમારા માટે ઉપરના સ્તરો પર જે એક ચેલેન્જ બની જાય છે તે અહીંયાથી 700, 750, 800ની આપણે વાત કરી છે ઓલરેડી ઉપરના લેવલ પર, અને 22,500 ને એક વખત લઈને આવવું તે જરૂરી બની જશે, કેમ કે આને નીચે આપણે ઓપન આજે થવાના છીએ. તો આ છે તમારા માટે 15 મિનિટના ચાર્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં સમજી લઈએ, 22,700 પર હેવી વેઇટ કોલ રાઇટર્સ જે છે તે આવી ગયા હતા. જુઓ તમે 22,700માં ઓલમોસ્ટ 1 કરોડનો ઓઆઈ જે છે તે થવા પહોંચ્યો છે, 90 લાખ આસપાસ આપણે પહોંચી ચૂક્યા છીએ. તો આ પરિસ્થિતિ ખાસ જુઓ, બહુ મોટી ચેલેન્જ તમારા માટે આજે રહેવા જઈ રહી છે. ઇવન 22,600માં પણ એડિશન હતા કોલ રાઇટિંગના, જે મંદીના ચાન્સ બતાવે છે, અને ડેફિનેટલી એ જ પ્રમાણે આપણે ઓપન થવા જઈ રહ્યા છીએ. તો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેજર ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં છે? તમે છેક આ તરફ આવો સ્ક્રીનમાં, અહીંયા આ તમારા માટેની જગ્યા બને છે 22,200. આ ક્લિયરલી વિઝિબલ છે, આમાં કોઈ ડેટાને પ્રોસેસ કરવાની તમારે જરૂર નથી, બીકોઝ 22,200નો એક અલ્ટિમેટ સપોર્ટ છે. તમને યાદ હશે કે આપણે 50 દિવસની ઈએમએ જે વાત કરી હતી તે 22,100 થતો હતો ઓલમોસ્ટ અહીંયા આગળ, એટલે 50 દિવસની ઈએમએ એ છે. 20 દિવસની ઈએમએની જે વાત કરી હતી તે અહીંયા આગળ તમને જોવા મળે છે ઓલમોસ્ટ 350 આસપાસ. એટલે તમારા માટે વર્ચ્યુઅલી આ 3 સપોર્ટ છે. એક તો આ 22,350 આસપાસ, કેમ કે એ 20 દિવસની ઈએમએ છે. લગભગ અહીંયા આગળ આપણે ઓપન થઈશું એટલે આ બધા જ કોલ રાઇટર્સ જે છે, આ બ્લુ ઇમારત જુઓ, આ બ્લુ ઇમારત જુઓ, અહીંયા તમને આજના દિવસે એડિશન આવતું જોવા મળશે. સો એ પછી શું થાય છે એ જોવાનું, બીકોઝ આ એક સપોર્ટ છે, ત્યાં શું થાય છે કેમ કે આ ઈએમએ તૂટે છે કે નહીં તે જોવાનું 20 દિવસની, અને ત્યારબાદ આ તમે લેવલ જે જુઓ છો 22,200ના પુટ રાઇટર્સે ઓપન ઇન્ટરેસ્ટ જે એડ કર્યા છે એ બંને તરફ સેફ રહેવા માટે થઈને, તો આ ટકે છે કે નહીં એ જોવાનું. જો આ બે વસ્તુ ટકી જાય છે તો ફરી એકવાર તમે આ તરફ આવવાના ચાન્સ બને છે. 22,600 પણ આજે હાવી થઈ જશે, જે રીતે 22,700. ફરી એકવાર સ્ક્રીન ખોલો તમે, 22,700ના તમે જોવો છો સંકેતો, અહીંયા મેજર ઓપન ઇન્ટરેસ્ટ છે, આ પણ હાવી થશે, 22,600 પણ હાવી થશે. ઇવન પ્રોબ્લેમ રહેશે 22,500 પર. 22,500માં પણ આજના દિવસે નવા ઓપન ઇન્ટરેસ્ટ એડ થવાના છે. ચલો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ જોઈ લઈએ ફટાફટ, જેનાથી આપણને વધારે સ્પષ્ટતા થાય કે કઈ રીતે આ સમગ્ર સ્થિતિ બનતી જોવા મળી રહી છે. પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી છે ક્યાંથી? 22,800, 750 અને 700. આ 3 જગ્યા પર પુટ રાઇટર્સે એક્ઝિટ લીધેલી છે, અને 22,200માં થોડું કોલનું અનવાઇન્ડિંગ આપણને જોવા મળ્યું છે. 22,200 ક્યાં છે? છેક આ તરફ તમે જુઓ, અહીંયા તમને કોલનું અનવાઇન્ડિંગ સૌથી વધારે થતું જોવા મળ્યું. જે કોઈ પણ કોલ હતા તે પરિસ્થિતિ લોંગ જે હતા, લોંગ અનવાઇન્ડિંગ થઈ, એટલે જેમણે લોંગ હતા તેમની પોઝિશન જે છે તે ત્યાંથી હવે એક્ઝિટ કરી લીધી છે. એટલે આવી સ્થિતિમાં મેજર એડિશન તમને થતા જોવા મળ્યા હતા. 700, 600 જે આપણા ટિપિકલ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ એ જ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળે છે, અને 22,200ના પુટમાં એડિશન જોવા મળે છે. એટલે સેફ ગાર્ડ તમારી રેન્જ જે છે તે આ રીતે થાય છે. એક આ તરફ તમારા માટે રેઝિસ્ટન્સ ઉપર બની રહ્યું છે, અને આ તરફ તમારા માટે થઈને સપોર્ટ બની રહ્યા છે. જોઈએ હવે ત્યાંથી પછી કઈ રીતે માર્કેટ ટ્રેન્ડ આઉટ થતા જોવા મળે છે. ફટાફટ બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં પણ સ્થિતિ આ પ્રમાણે છે. રાઇટિંગ જોવા મળેલું છે, હેવી વેઇટ રાઇટિંગ જોવા મળેલું છે. ડેલી ચાર્ટ્સ પહેલાં તો તમે જોઈ લો, ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું હતું અહીંયા આગળથી, જે 49,100 આસપાસના સંકેત બને છે. એટલે આને અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તરીકે તમે ધ્યાનમાં રાખો. પછી તમને જોવા મળ્યું ઓલમોસ્ટ અહીંયા સુધીના વેચવાલી આવી છે 48,400, 500 ને નીચે થોડા આપણે આવ્યા હતા. સો આ એક તમારા માટે જે પ્રોફિટ બુકિંગ આવ્યું એ લેવલ પણ હવે આજના દિવસે હર્ડલ બની જશે. એટલે હું 48,500 જ ગણું છું. સાયકોલોજીકલ આપણા માટે થઈને ચેલેન્જ બનતી જોવા મળી રહી છે. તો હવે નીચે સપોર્ટ ક્યાં છે? પહેલી 10 દિવસની ઈએમએ તમારી જે આ ગુલાબી રેખા તમે જુઓ છો તે થાય છે 48,188, જે આજના દિવસે ઓલમોસ્ટ તોડી દઈશું આપણે તેવું લાગી રહ્યું છે. સો અહીંયા આગળ તમને સપોર્ટ મળશે કે નહીં તે સવાલ પહેલો. બીજો સવાલ, અહીંયા તમે આ 20 દિવસની ઈએમએ જુઓ છો, જો આ પહેલું લેવલ તોડી દીધું આપણે તો પછી બીજું લેવલ થાય છે 47,720. એટલે અહીંયા સુધીની જગ્યા ખુલ્લી છે આજના દિવસે
જે કોઈ પણ મોટો ઘટાડો આવશે એમાં, કેમ કે 150 પોઈન્ટનો ઘટાડો છે આવી સ્થિતિમાં લગભગ આ લેવલના આસપાસ આપણે ખુલીએ ફ્યુચર્સનો ગિફ્ટ નિફ્ટીનો ઘટાડો છે તેને જોતા તો અહીંયા સુધીના લેવલ તમારા માટે ખુલ્લા છે અને જો ઉપર ફરી એકવાર આ લેવલને જાળવી જઈએ છીએ તો 500ની જગ્યા પણ તમારા માટે ખુલ્લી છે. એટલે આજે લગભગ બંને તરફ 500-600 પોઈન્ટની રેન્જ આવવાની શક્યતાઓ છે. વિક્સ ઓલરેડી ઘટેલો હતો તો વિક્સને પણ જગ્યા મળે છે વધવા માટેની, તો આ પરિસ્થિતિમાં આટલા લેવલ્સ તમારા માટે ખુલ્લી રહ્યા છે. આવો 15 મિનિટના ચાર્ટ ફટાફટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે જે શાર્પ સેલિંગ આવ્યું હતું. પહેલી કેન્ડલ તમારી બને છે અહીંયા આગળ, ઓપનિંગ સારી થઈ હતી અને ત્યાંથી પછી ઉપલા સ્તરો પર બીજી જ કેન્ડલમાં 15 મિનિટમાં તમને વેચવાલી આવતી જોવા મળી. આ વેચવાલી જે છે તે અહીંયાથી ફરી એકવાર તેજી આવી જરૂર, પણ એ 1 અને 2 જેમ સિમિલર આપણે જોયું હતું નિફ્ટીમાં એવી જ રીતે 2 હેવી કેન્ડલમાં તમને વેચવાલી જે છે તે આવતી જોવા મળી અને પછી એક સીમિત દાયરા બાદ ફરી એકવાર વેચવાલીના લેગ અને છેલ્લે ડેઝ લો પર ક્લોઝિંગ તમને જોવા મળે છે. એટલે 15 મિનિટના ચાર્ટ ક્લિયર છે. બહુ આને કંઈ ખાસ ડિસ્કસ કરવાની જરૂર નથી, આપણે ડેઇલી ચાર્ટ્સમાં સમજી લીધું છે લગભગ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે 49,000 ડેફિનેટલી તમારા માટે એક ચેલેન્જ જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. મેજર ઓઆઈ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. પછી 48,800 આ પણ ચેલેન્જ બની રહ્યા છે. 500 પર એક સપોર્ટ છે. જુઓ તમે પુટ રાઇટર્સ અહીંયા ઊભા છે. સો એટલા માટે જ મેં 500ની વાત થોડી લાઇટલી કરી, પણ હવે આજે જ્યારે ગેપ ડાઉન ઓપનિંગ થશે 48,100 આસપાસ તમને 400-500 પોઈન્ટ આસપાસનો ઘટાડો જો બેંક નિફ્ટી બતાવે છે તો સ્થિતિ તમારા માટે આ પ્રમાણેની બનતી જોવા મળી રહી છે. અહીંયા બેંક નિફ્ટી રિલેટિવલી નિફ્ટી કરતાં વધારે સ્ટ્રોંગ છે, તમે એ પણ જોયું છે આટલા દિવસોમાં. એટલે એ મામૂલી ઘટાડા બતાવ્યા બાદ રિકવરીના ચાન્સ જો કોઈ હોય તો એ બેંક નિફ્ટીમાં વધારે સારા રહેશે. તે એક વાત સ્પષ્ટ તમારા માટે બની રહી છે. આ હું નથી કહેતો, આ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા કહે છે. સો એક વાત સ્પષ્ટ આપણે ધ્યાનમાં રાખીએ. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જીસ લઈ લઈએ ફટાફટ. અહીંયા જોવા મળી રહ્યું છે આપણને 48,800 મેજર એડિશન છે, 700 અને 600 આ બધામાં તમને જોવા મળે છે મેજર એડિશન. પુટ રાઇટર્સ થોડા આવ્યા હતા અહીંયા 500માં અને 800માં, તમને 700માં જોવા મળે છે પરિસ્થિતિ. નીચે પછી કોઈ જગ્યાએ કંઈ ખાસ એડિશન નહોતા, એક 48,000માં થોડું ઘણું એડિશન જોવા મળે છે. સો આ કોઈ ડેટા કંઈ ખાસ પ્રોસેસ કરવા જેવો છે નહીં, કેમ કે ટોટલ ઓઆઈની ગેમ સ્પષ્ટ છે. અચ્છા, યાદ રાખો કે બેંક નિફ્ટી પાસે એક દિવસ ઓછો છે, નિફ્ટી પાસે પણ એક દિવસ ઓછો છે. મંગળવારે ફિન નિફ્ટી બેંક નિફ્ટી બધું એકસાથે એક્સપાયર થવાનું છે, તો આ સ્થિતિમાં તમારા માટે મેજર એક્શન પોસિબલ બનતું જોવા મળી રહ્યું છે. રાઇટિંગની ગેમ આજના દિવસે બની શકે. રિકવર મામૂલી થઈએ તો પછી સાઇડવેઝ પણ થઈ શકીએ, કેમ કે ગ્લોબલ ટેન્શન્સ છે. પણ TCSના ફેક્ટર, આપણા મોંઘવારીના આંકડા અને કદાચ રિલાયન્સનો સપોર્ટ આવે છે કે નહીં તે આજે આપણે ખાસ જોવાનું રહેશે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ સાથે આપણે આજના દિવસના સેટઅપની અને બાકી સ્ટોક્સની ચર્ચા કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઘટાડાના મૂડમાં છે. લગભગ 101 પોઈન્ટ આસપાસ, 132 પોઈન્ટ ફ્યુચર્સમાં અસર આવશે. એટલે સ્પોટ પર એટલી અસર સામે તમને આવતી જોવા મળશે. પછી શું ચર્ચા કરીએ. આપણી સાથે ઇન્વેસ્ટબાઝાર.comના અભિકુમાર પટેલ જોડાઈ રહ્યા છે. અભિ, સ્વાગત. ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ડેફિનેટલી ટેન્શન છે એ ભારતીય માર્કેટ્સમાં પણ આવશે. ઇઝરાયલ ઈરાન નવો ફ્રન્ટ ખુલ્યો છે કે જેની અસર તમને આવતી જોવા મળશે. પણ શુક્રવારે ઓલરેડી ભારતીય માર્કેટ્સે ઇન્ડિકેશન આપી દીધું હતું કે હવે તોડવાના મૂડમાં છે અને હવે 10 દિવસની EMA ડેઇલી ચાર્ટ્સ પર આપણે તોડીશું આજના દિવસે. સો હવે શું? પહેલો સવાલ એ થાય, 20 દિવસની EMA લગભગ 22,350 આસપાસની છે, જેને મેન્ટેન કરવી ન કરવી તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે. અને બેંક નિફ્ટી માટે પણ 10 દિવસની EMA જે છે તે 48,100 આસપાસ થાય છે. સો બંને માટે આજના દિવસે 10 દિવસની EMA તૂટવી જરૂરી છે અથવા તો તે પ્રકારના સંકેત છે. આને કઈ રીતે ટ્રીટ કરીશું પહેલા તો પ્રોસેસ એ કરી લઈએ આપણે. અભી, ગુડ મોર્નિંગ. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીએ. ગુડ મોર્નિંગ યશ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌથી પહેલા વાત કરીએ કે જે રીતનું ફોર્મેશન બની રહ્યું છે ગ્લોબલ ઇકોનોમીઝની અંદર, જે જીઓપોલિટિકલ ટેન્શનને લઈને, રાઈટ, તો સૌથી પહેલા આપણો વ્યૂ એ લેવો પડશે કે આપણું જે બી માર્કેટ જે ગ્લોબલ કરેક્શનના લીધે કરેક્શન થાય છે, એવું નથી કે આપણું માર્કેટ એકદમ અલગ રીતે બિહેવ કરે છે, રાઈટ. તો ગ્લોબલ કરેક્શનના લીધે જો આપણું માર્કેટ કરેક્ટ થાય તો હજી જગ્યા છે કદાચ થોડી ડીપ આવવાની. જે તમે લેવલ કહી રહ્યા છો કે એક ફર્ધર લેગ ખુલ્યો છે, જે ફ્રાઇડેના સેશનની અંદર એક ડાઉનવર્ડ મૂવ હતી, એના પછી એક ફર્ધર લેગ ખુલી ગયો છે ડાઉનવર્ડની અંદર. તો કદાચ આજના દિવસમાં કદાચ 1 ડે મૂવ એટલે કે કદાચ મંગળવાર સુધી બી એક ફર્ધર લેગ ડાઉનવર્ડનો મૂવ રહી શકે છે. બટ એના પછી કદાચ ક્યાંય ને ક્યાંય માર્કેટ જે નિફ્ટીની અંદર કરીબન 22,000ના લેવલની આજુબાજુ અને બેંક નિફ્ટીની અંદર કરીબન 47,700 અને 48,000ની આજુબાજુમાં એ કદાચ બેઝ બનાવવાનો સારો એવો ટ્રાય કરી શકે છે. અને એના પછી અગેન એનો ગ્લોબલ ક્યુઝ ઉપર જ ઘણો બધો આધાર રહેશે કે ઈરાનનું સ્ટાન્સ શું રહી છે, એ લોકો રિટ્રેટ કરી રહ્યા છે કે પછી એનો ફરીથી હુમલો કરી રહ્યા છે. સો એ બધા ઘણા બધા સમીકરણો છે. પણ કન્સિડરિંગ જે રીતનું આપણે ઇલેક્શન માટે પ્લેસ થઈ રહ્યા છે, માર્કેટ જે ઓલરેડી થોડી રેલી કરી રહી છે,
માર્કેટમાં જે બી પેનિક આવે કે જે બી ડાઉન સાઇડ વેની મુવમેન્ટ આવે, એટલીસ્ટ લોઅર એન્ડ ઓફ ધ બોલિંજર બેન્ડ સાઇડ, એ સાઇડ આપણે જનરલી બાય કરવાની ચેષ્ટા કરવી જોઈએ. સો ફોર આજના માટે કે અઠવાડિયા માટેનો વ્યૂ એ રહેશે કે જો નિફ્ટી 22,000 થી લઈને 22,200 ના લેવલ વચ્ચે આવે, એટલે કે અહીંયાથી 300 થી 500 પોઈન્ટનું કરેક્શન જો તમને દેખવા મળતું હોય, અને નિફ્ટી બેંક નિફ્ટીની અંદર 47,500 થી લઈને 47,700, એટલે કે અહીંયાથી કરીબન 700 પોઈન્ટ સુધીનું કરેક્શન જોવા મળતું હોય, એની આજુબાજુ એક સારું એવું બેઝ ફોર્મેશન લાગી રહ્યું છે, ત્યાંથી આપણે બાય કરવું જોઈએ. ઇન્ટ્રાડેની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો આજના દિવસની અંદર જે ગેપડાઉન થઈ રહ્યું છે કદાચ 130 કે 40 પોઈન્ટ, રાઈટ, એનાથી વધારે કદાચ ફર્ધર એસ્કેલેટ ના થતું દેખાય, કારણ કે બહારના માર્કેટ બી ઘણા સારા એવા પોઈન્ટ છે આજે. ડાઉ જોન્સને ફ્યુચર એનું કરીબન 50-60 પોઈન્ટ ઉપર છે, બટ કન્સિડરિંગ એ ટેકનિકલ લેવલ છે, જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન આવતા હોય છે ત્યારે ઘણીવાર ટેકનિકલ લેવલ્સ કામ નથી કરતા હોતા, પણ આઈડિયલી કોઈ પોઝિશન બનાવી હોય તો સ્ટાર્ટિંગમાં 150 કે 200 પોઈન્ટના ઘટાડે એકવાર તેજીની પોઝિશન બનાવી શકે છે. બટ આ કોઈ બી પોઝિશન બનાવવાની અંદર એમનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો બહુ જ હિતાવત છે. સેમ વસ્તુ બેંક નિફ્ટીની અંદર છે. 48,500 ની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. જ્યારે બી એની અંદર ઘટાડો આવે અને 48,200 ના લેવલની આજુબાજુ ધારો કે ટ્રેડ થતો હોય 48,000 થી લઈને 48,200 ના લેવલ વચ્ચે, ત્યારે કાઉન્ટરમાં એન્ટ્રી કરવાની ચેષ્ટા કરવી જોઈએ. અને જે બી એન્ટ્રી પ્રાઇસ હોય ત્યાંથી 100 થી 150 રૂપિયા સુધીનો સ્ટોપ લોસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે એન્ટ્રી કરવાની સલાહ છે. અને જે ટાર્ગેટ છે ગઈકાલના સુધીના ક્લોઝ એટલે 0.0 સુધી જો લાવી દે માર્કેટ, તો આપણે એક સારી ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. બેંક નિફ્ટી વધારે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી થોડું સ્ટ્રક્ચરલી મજબૂત છે. અભી આ કમ્પેરિઝન ખાસ કરી લઈએ એક વખત. અને બેંક નિફ્ટી માટે જે 48,100 જે 10 દિવસની EMA થાય છે, કેટલી મહત્વની બની રહેશે અભી? તો ડેફિનેટલી આપણે જોવા જઈએ તો બેંક નિફ્ટી ઓલરેડી એના 20-day મૂવિંગ એવરેજને ટચ કરવા આવી ગયું છે, જ્યારે બેંક નિફ્ટી ઇઝીલી એના બોલિંજર બેન્ડના ઉપર બેન્ડથી બી ઉપર ટ્રેડ કરી રહ્યું છે, રાઈટ. તો બેંક નિફ્ટીમાં જે રિલેટિવ સ્ટ્રેન્થ છે એ તો ઘણી સારી જ છે, તો એમાં કોઈ ડાઉટ જ નથી. બટ જ્યારે જે કોઈ બી સેક્ટર વધારે ફ્રોથથી વધેલું હોય, રાઈટ, અને એ વખતે જ્યારે એકવાર મામૂલી પુલબેક આવતો હોય, જે ફર્સ્ટ એનો જે લેવલ કીધું 48,100 ની આજુબાજુનું, તો એ લેવલ એમના માટે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. જો એ લેવલ તૂટ્યું તો 48,000ના જે પુટ રાઇટર છે એ પછી એમની પોઝિશન કાપવાની શરૂ કરી દેશે. સો આજના પર્ટિક્યુલર સેશનની અંદર 48,100 નું લેવલ ટકાવવું બહુ જ હિતાવત છે, ઓર એનું બહુ જરૂરી છે બેંક નિફ્ટી માટે. તો એ લેવલ આજના દિવસની અંદર ગયું, જે બહુ ઓછા ચાન્સીસ છે કે આજના દિવસમાં એ ક્રોસ કરીને ડાઉનવર્ડમાં ટકી રહેશે ફોર ધ વન આર ટાઈમ. તો એવું લાગે છે કે કદાચ મોસ્ટ લાઇકલી સિનારીઓમાં એ સપોર્ટ ઝોન ટકી રહેવું જોઈએ, અને એ એક્સપેક્ટેશનના સાથે તમારે તેજીની પોઝિશન બનાવવી જોઈએ. જો એ પોઝિશન હટે અને 48,000 ડાઉન સાઇડમાં ક્રોસ કરે તો આપણે પોઝિશનમાંથી નીકળી જવું જોઈએ. ઓકે, તો આ છે બેંક નિફ્ટીની વાત. પર્ટિક્યુલરલી થોડું વધારે સમજવું એટલા માટે જરૂરી હતું કેમ કે ઇન્ટરેસ્ટિંગ છે. પણ આગળ વધીએ, સીધા જ જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં છે, પરિણામોને લઈને કયા સ્ટોકમાં ઇમ્પેક્ટ રહેશે, બધા આપણે નજર કરીએ. યોમિક, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, આજના દિવસના આપણે સ્ટોકની શરૂઆત કરીશું તો TCSથી કરીશું, કારણ કે આજના માર્કેટની અસર એક TCS ઉપર આપણે ખાસ નજર રહેશે કે TCSના Q4 પરિણામ આવ્યા છે કે જેમાં તેમના માર્જિનમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે, કે તેમની જે માર્જિન છે કે જે 3 વર્ષની ઊંચાઈ પર આપણને જોવા મળે છે, કે જેમાં ચોખ્ખા નફાની વાત કરીએ તો 4.3% વધીને ₹12,240 કરોડ આપણને ક્વાર્ટરલી બેઝિસ એમાં વધારો જોવા મળ્યો છે. જે બાદ હું વાત કરીશ તો EBITની વાત કરીશ કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 5% વધીને ₹15,918 કરોડ આપણને અહીંયા પણ ચોથા ત્રિમાસિક ગાળામાં આપણને વધતું જોવા મળ્યું છે. જે બાદ આપણે Q4માં આપણે વાત કરીએ તો કંપનીએ જે ડીલ જે સાઇન કર્યા હોય જે ટોટલ, એમાં ઘણો સુધારો જોવા મળ્યો છે કે એમની ટોટલ જે ડીલ છે એમાં 63% વધારો થઈને $13.2 બિલિયન આપણને અહીંયા જોવા મળ્યું છે. એટલે કે અહીંયા ઘણો સુધારો જોવા મળ્યો છે. જે બાદ તેમના નાણાકીય વર્ષ 2024ની વાત કરીશું તો એમાં પણ ખાસો એવો વધારો થઈને $42.7 બિલિયન આપણને અહીંયા પણ જોવા મળી છે. એટલે કે એમની ડીલમાં ઘણો એવો સુધારો જોવા મળે છે કે જેમાં BSNLની જે ડીલ થઈ હતી કે તેની મોટી ઇફેક્ટ આપણને અહીંયા એક જોવા મળી છે કંપનીના ગ્રોથમાં. આ આપણે વાત થઈ TCSની, અને TCSમાં એક એ પણ હું જણાવીશ કે મેનેજમેન્ટનું એક કોમેન્ટ્રી હતી કે તેમના જે નાણાકીય વર્ષ 2024ના જે પરિણામ આવે છે એનાથી પણ વધુ સારા પરિણામની આશા તેઓને નાણાકીય વર્ષ 2025માં છે. એટલે આજે આપણને ખાસ આપણને એક્શન અહીંયા આજે માર્કેટમાં જોવા મળી શકે છે TCSમાં. એટલે આજે IT કંપની પણ આપણે અહીં જોડે ધ્યાનમાં રહેશે. જે બાદ આપણે આનંદ રાઠી વેલ્થને ધ્યાનમાં રાખીશું કે કંપની તરફથી Q4 અપડેટ આવ્યા છે કે આનંદ રાઠી વેલ્થમાં તેમની આવકમાં 29% વધારો થયો છે વાર્ષિક ધોરણે, કે કુલ 184 કરોડ તેમની વાર્ષિક આવક પહોંચી છે. અને નફાની જો આપણે વાત કરીશું તો નફા પણ 33% વધીને ₹57 કરોડ આપણને અહીંયા જોવા મળે છે. એટલે અહીંયા આમના એક Q4 પરિણામ જે આવે છે એક સારું એવું આપણને એક પરિણામ
પરિણામ એ બતાવે છે. જે બાદ તેમનું માર્જિન છે એ 42.6% ઘટીને 39.7% થઈ છે. એટલે માર્જિનમાં થોડુંક દબાણ આપણને અહીંયા જોવા મળ્યું છે. પરંતુ કંપનીએ સૌ પ્રથમ વખત એક બાયબેકની જાહેરાત કરી છે કે બાયબેક ₹150 કરોડની ટોટલ બાયબેક છે, જે 10% પ્રીમિયમ એટલે કે શુક્રવારની જે ક્લોઝિંગ પ્રાઇસ છે એનાથી 10% પ્રીમિયમ ઉપર તેઓ બાયબેકની એક જાહેરાત કરી છે. અને સાથે સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે કે કંપનીએ ટોટલ ₹9 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે આજે આપણને ખાસ અહીંયા આપણને એક એક્શન જોવા મળી શકે છે આનંદ રાઠી વેલ્થમાં પણ. જે બાદ આપણે વાત કરીશું તો એક ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાની વાત કરીશું કે જેમાં USFDA તરફથી તેમના જે વિશાખાપટ્ટનમના યુનિટ 5નું જે પ્લાન્ટ છે એમાં એક ઓડિટ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. અને આ યુનિટ 5 જે ઓડિટ કરવામાં આવ્યું હતું કે જેમાં 483 ફોર્મની સાથે 0 આપત્તિ જાહેર કરવામાં આવી છે. એટલે કે ત્યાં એમાં કોઈ જ ફોલ્ટ આપણને જોવા મળ્યો નથી. એટલે અહીંયા પણ આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને આ જે ઓડિટ છે 8 થી 12 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું હતું. તો અહીંયા પણ આપણે એક ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે 4-5 સ્ટોક એવા છે કે જેમાં કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે કે જેમાં આપણે સૌપ્રથમ હું વાત કરીશ તો કોફોર્સથી વાત કરીશ કે કોફોર્સમાં QIP દ્વારા કોઈ ફંડ એકત્રિત કરવા માટે શેર હોલ્ડર્સ તરફથી તેમને મંજૂરી મળી ગઈ છે. જે બાદ આપણે IIFL ફાઇનાન્સ છે કે જેમાં બોર્ડે 17 એપ્રિલના રોજ રાઇટ ઇસ્યુ કરવા માટે નિર્ણય લીધો છે. એના બાદ આપણે વાત કરીશું તો અમી ઓર્ગેનિક છે કે જેમાં QIP દ્વારા કુલ ₹500 કરોડ તેઓ ફંડ એકત્રિત કરશે. અને એના બાદ આપણે ફરીથી એક વાત કરીએ તો એસ્ટર DM હેલ્થકેર છે કે જેમાં બોર્ડે ₹118 પ્રતિ શેર સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે આ જે 4 સ્ટોક છે કે જેમાં આપણને કોર્પોરેટ એક્શન જોવા મળે શકે છે. અને આના સિવાય બીજું પણ એક છે સ્ટરલાઇટ ટેકનોલોજી કે એમાં પણ આપણને કોર્પોરેટ એક્શન જોવા મળશે કે કંપનીએ QIP દ્વારા ₹1,000 કરોડનું ફંડ એકત્રિત કરી દીધું છે કે જેમાં ₹113 5 પ્રતિ શેર કિંમતે કુલ 8.84 કરોડ ઇક્વિટી શેર તેઓએ અહીંયા ઇસ્યુ કર્યા છે. જેમાં HDFC મ્યુચ્યુઅલ ફંડ સૌ પહેલા નામે છે. જે બાદ નિપોન ઇન્ડિયા લાઈફ AMC અને ગોલ્ડમેન સેસ જેવા દિગ્ગજોનું પણ આપણને નામ અહીંયા જોવા મળે છે. અને આજના દિવસના કાઉન્ટર પર આપણે લાસ્ટ સ્ટોકની વાત કરીશું તો એ છે એન્જિનિયર્સ ઇન્ડિયા કે એન્જિનિયર્સ ઇન્ડિયાએ ડીટેક ટેકનોલોજી કરીને છે કંપની કે જે બાંધકામ અને સાઇટ મોનિટરિંગનું કામ કરે છે કે જેની સાથે ભાગીદારી કરી છે. અને આ જે ભાગીદારી છે એ AI આધારિત બાંધકામ અને સાઇટ મોનિટરિંગ કરવા માટે કરવામાં આવશે. અને ભાગીદારીનો ઉદ્દેશ્ય આધારિત સોલ્યુશનનો અમલ અને અમલીકરણ કરવાનો છે. અને કેમેરા, ડ્રોન અને ક્લાઉડ કોમ્પ્યુટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં અહીંયા આપણને આવશે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. એટલે આ આપણા દિવસના જે સ્ટોક છે તે આપણે ધ્યાન રાખીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. યોમિક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને. તો આ બધા જ સ્ટોક્સ પર આપણા સૌ કોઈની નજર આજના દિવસે રહેવાની છે. બટ સૌથી પહેલાં તો આપણી નજર જે છે તે TCS પર જ રહેશે, જેની આપણે ચર્ચા કરવાના છીએ. પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ અભી સાથે આપણે આ બધા જ સ્ટોક્સ અને પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ પ્રી ઓપનિંગના બિટ્સ આપણને જોવા મળવાના છે. બધાની નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ક્રીન્સ તમારી હવે જે છે તે તૈયાર રહેવી જોઈએ, બિકોઝ પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જ 1-2 જે છે તે કહેવાય 10 સેકન્ડની અંદર તમારા સ્ક્રીન પર આવતા જોવા મળશે. અને ઇન્ટરેસ્ટિંગ બિટ્સ આવતા જોવા મળવાના છે આપણને સૌ કોઈને. આજનો દિવસ મહત્વનો છે, ઘટાડાના સંકેત છે. આવી સ્થિતિમાં રિકવરી થાય ન થાય આ બધા પર, કારણ કે ડેઇલી ચાર્ટ પર જો નેગેટિવ થવું હોય તો નિફ્ટી પાસે મોકો છે. બહુ લાંબી તેજી આપણે જોયેલી છે. સો પોસિબિલિટીઝ બંને તરફની ખુલ્લી છે. બસ હવે જોઈશું એ કે એક્ઝિક્યુશન કઈ રીતે. જુઓ, તમને શરૂઆતના બિટ્સ આવતા જોવા મળી જ રહ્યા છે. કંઈક 2.5% આસપાસનો 500 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી બતાવે છે. સેન્સેક્સ પણ કંઈક 4-4.25% ઘટાડો બતાવે છે. પણ સ્વાભાવિક થોડું એડજસ્ટ થઈ જવા દઈએ. પ્રી ઓપનિંગના બિટ્સ છે, બહુ વોલેટાઇલ બિટ્સ હોય. શરૂઆતમાં કંઈ આવી કાંઈ પોસિબિલિટીઝ છે નહીં. એટલે એક વખત થોડું સેટલ થવાનો સમય આપી દઈએ. પણ સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ અભી. સૌથી પહેલાં TCS, બિકોઝ જો માર્કેટ પાસે નેગેટિવિટીના સંકેતો છે તો સ્ક્રીન પર પોઝિટિવિટી આજે TCS અને IT સ્ટોક્સ બતાવશે તેવું આપણને લાગી રહ્યું છે. બિકોઝ બહુ જ સારા અનુમાનથી પણ સારા નંબર્સ છે. અને એટલા સારા નંબર્સ છે કે જે એસેન્ચરના સમયે જે સેલિંગ આવ્યું હતું અને જે ખરાબ પરિસ્થિતિ બની હતી, એટમોસ્ફિયર બન્યું હતું, તેમાંથી હવે કોન્ટ્રા સિચ્યુએશન હવે TCS આ રિઝલ્ટના કારણે થઈને આજે આપણને ચાર્ટ્સમાં જોવા મળશે. અને આના કારણે બાકી બધા IT સ્ટોક્સમાં પણ અસર આવતી જોવા મળશે આપણને. અભી ના, એકદમ ડેફિનેટલી એક વસ્તુ એકદમ સાચી વાત છે. જો મારું એનાલિસિસ બી એ વસ્તુ જ કહેતું હતું કે જ્યારે આપણે એસેન્ચરના રિઝલ્ટ આવ્યા હતા ત્યારે આપણે એવું માનતા હતા કે જે ગ્લોબલ જાયન્ટ્સ જે બેઝિકલી કરી રહ્યા છે, જે ગાઈડન્સ આપી રહ્યા છે, કે જે ગ્રોથ ડિલિવરી કરી રહ્યા છે, કદાચ આપણી ઇન્ડિયન કંપની એ રીતનો જ ગ્રોથ ડિલિવર કરશે. તો એ જોતા કરીબન TCS ₹42 આજુબાજુ હોવર કરતો હતો.
જે ઘટીને કરીબન એનો 3800 રૂપિયા સુધીની આજુબાજુ આવી ગયો હતો. એના પછી છેલ્લા 1 મહિનાની અંદર આપણે જોઈશું ને એને બહુ સારું એક બેઝ ફોર્મેશન કર્યું છે 4000 રૂપિયાથી લઈને 3800 રૂપિયા સુધીના લેવલની આજુબાજુનું. સો મને એવું લાગી રહ્યું છે કે ટીસીએસ બહુ સારી રીતે પોઇઝ છે ઓવરઓલ ચાર્ટિકલી બી, રાઈટ, કે જેના ઓલ ટાઈમ હાઈ જે 4200 નો ભાવ હતો, જે ઓલમોસ્ટ એને છેલ્લા 3-4 વર્ષ સુધી હાઈ નથી નીકાળ્યો, જેને 4400-4500 રૂપિયાના જે હાઈ હતા છેલ્લા 3-4 વર્ષના, એ કદાચ આ સેક્શનની અંદર કે આ એકવાર જીઓપોલિટિકલ ટેન્શન પૂરું થશે એના પછી જો ફર્ધર રેલીના લેગ થતા હશે તો એ ટાઈમની અંદર કદાચ આ કાઉન્ટર એ લાઈફ ટાઈમ હાઈને ક્રોસ કરી શકે છે. સો અગર આપણે પર્ટિક્યુલરલી ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઓવરઓલ કંપની સારા રિઝલ્ટ પોસ્ટ કર્યા છે. જો કોઈ બી હિસાબે આ કંપનીના શેરમાં આજે ઘટાડો જોવા મળે જીઓપોલિટિકલ રીઝનના લીધે, જે ગિફ્ટ નિફ્ટી ડાઉન દેખાડી રહે છે ત્યાં આગળ, તો કદાચ 4000ના લેવલની આજુબાજુ આ કાઉન્ટરની અંદર ડેફિનેટલી એન્ટ્રી કરી શકાય છે. 3950 નો સ્ટોપ લોસ રહેશે અને કરીબન તમે 4100 રૂપિયા સુધીના ટાર્ગેટની આજુબાજુના ધારણા રાખી શકો છો. આ ટાર્ગેટ 1 કે 2 દિવસ માટેનો છે. ઓકે, તો આ છે નિફ્ટી માટેની અને ટીસીએસ માટેની વાત, જેના પર તમારી નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. અચ્છા, ટીસીએસ પછી આજે આનંદ રાઠી વેલ્થ તમારા ફોકસમાં છે, કારણ કે રિઝલ્ટ સારા આવ્યા છે. અને એએમસી કંપનીઓની વાત કરીએ કે આપણા સેગમેન્ટની પણ વાત કરીએ, બીકોઝ તમે જુઓ કે તમે પણ ડાયરેક્ટલી ક્લાયન્ટ્સની સાથે ડીલ કરો છો અને હું પણ ડાયરેક્ટલી વ્યુઅર્સની સાથે ડીલ કરું છું, તો બધાનો ઇન્ટરેસ્ટ ઇન જનરલ માર્કેટના પાર્ટિસિપેશનમાં વધ્યો છે. તે વાત આપણે પણ સમજીએ છીએ. આનંદ રાઠીના પરિણામોમાં પણ જોવા મળે છે, બીકોઝ 38% Q4 રેવન્યુઝ વધ્યા, 184 કરોડ થઈ ગયા, નફો તેમનો 33% વધીને 57 કરોડ થઈ ગયો અને માર્જિન્સ 42.6%થી ઘટીને 39.7% થયા છે. એટલે માર્જિનમાં થોડું ટેન્શન છે આનંદ રાઠી વેલ્થમાં. બાકી 9 રૂપિયા પર શેર ડિવિડન્ડ તેમણે જાહેર કર્યું અને પહેલી વખત બાયબેકની અનાઉન્સમેન્ટ થઈ છે. 150 કરોડ રૂપિયાનું બાયબેક તેઓ કરવા માગે છે, કે જેના કારણે સેન્ટિમેન્ટ થોડું વધારે સારું થશે, બીકોઝ પ્રીમિયમ છે 10%નું જે ફ્રાઇડે ક્લોઝ છે તેની સામે. તો આવી સ્થિતિમાં આનંદ રાઠી આજે ખાસ ચાર્ટને લઈને એક્શનમાં આપણને જોવા મળશે. અભી સૌથી પહેલા આપણે આનંદ રાઠીની વાત કરીએ. હું એક ડિસ્ક્લોઝર આપી દઉં. પર્ટિક્યુલર શેર મારા પોતાના અને મારી સ્પાઉસના પોર્ટફોલિયોની અંદર છે. સો પર્ટિક્યુલર આ કાઉન્ટરની વાત કરીએ તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે ઓવરઓલ કાઉન્ટર જે રીતનું ચાલી રહ્યું છે, જે રીતના વેલ્થ મેનેજમેન્ટની અંદર જે ગ્રોથના એન્વિસાસ થઈ રહ્યા છે એ ઘણા સારા છે. અને જે રીતની કોર્પોરેટ એક્શનને ઘણું બધું વસ્તુ આગળ જતા હશે અને જે રીતનો ગ્રોથ આઉટલુક બી આપ્યો છે ફ્યુચરની અંદર, એકદમ 25-30% ગ્રોથ આઉટલુક આપ્યો છે અને 20-30% AUM ગ્રોથનો બી આઉટલુક આપ્યો છે. સો ઓવરઓલ આનંદ રાઠીનું કાઉન્ટર બહુ સ્ટ્રોંગલી પોઇઝ છે. હવે કન્સિડરિંગ આની અંદર બે વસ્તુ છે કે કાઉન્ટર છેલ્લા અઠવાડિયાની અંદર બહુ સારું એવું રેલી કરી ચૂક્યું છે, પણ એની અંદર એક બે જે ટ્રિગર છે કે જેના લીધે ફોર એક્ઝામ્પલ કે એનો 45 રૂપિયાનો બાયબેકની ઓફર આપી છે, ડિવિડન્ડ છે અને હજી ફર્ધર થોડા ગ્રોથના લેગ દેખાઈ રહ્યા છે, તો આ કાઉન્ટર અહીંયાથી કદાચ ઇમિડિયેટલી તરત ચેઝ ના કરવું જોઈએ જો આ 4100 કે 4200 ના ઉપર ખુલે તો, કારણ કે એના પછી બેઝિકલી બાયબેક માટેનો રિસ્ક રોડ રેશિયો એટલો ફેવરેબલ નથી રહેતો. બટ કોઈ બી સંજોગમાં જો આ પુલબેક આપતું હોય અને 4000ની આજુબાજુની અંદર જે ઓપનિંગ થતું હોય તો આ કાઉન્ટરમાં ડેફિનેટલી એડ કરવું જોઈએ. અને શોર્ટ ટર્મનો ટાર્ગેટ તમારે 4100 થી 4150 કે 4200 સુધીનો રહેશે જ, અને એની સામે તમારે 3950ની આજુબાજુનો સ્ટોપ લોસ રાખવો એકદમ હિતાવત રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગમાં 0.5% આસપાસની મજબૂતી કંઈક બતાવે છે. અત્યારે ફિલહાલ બિટ્સ સારા છે. જોઈએ આનંદ રાઠી વેલ્થ પછી આગળ કઈ રીતે ઓપન થાય છે. માર્કેટ્સ જુઓ ધીરે ધીરે 22300ની ઉપર આપણે આવી ગયા. 350 EMA જે છે આપણે વાત કરી હતી, 20 દિવસની EMA ને નજીક છીએ. સેન્સેક્સ પણ ધીરે ધીરે લગભગ થોડું રિકવર કરવાની કોશિશ કરે છે, પણ માર્કેટને એક વખત સેટલ થઈ જવા દે પછી વધારે ચર્ચા કરીશું. સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ સર તમારા ચાર્ટ્સ લઈ આવો. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા US FDA દ્વારા કંપનીના જે વિશાખાપટ્ટનમ યુનિટ 5 છે તેનું ઓડિટ પૂરું થયું અને ફોર્મ 483 સાથે નો ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ મળી ગયું છે. પોઝિટિવ સમાચાર છે. 8 થી 12 એપ્રિલનું ઓબ્ઝર્વેશન ઇન્સ્પેક્શન હતું, જેના માટે સારા સમાચાર ગ્રેન્યુઅલ્સ માટે ફાઇનલી આવી ગયા છે. અભી સો ડેફિનેટલી આ કંપની અગર આમ જોવા જઈએ તો એકદમ ટ્રેજેક્ટરી વાઇઝ જે એકવાર બોટમ બનાવ્યું હતું 2022ની આજુબાજુ, એના પછી 2023-24માં કોન્સ્ટન્ટલી અપસાઇડ ટ્રેન્ડિંગ કરી રહી છે. શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમની અંદર કરીબન 480 થી 400ની આજુબાજુની રેન્જમાં હોવર કરી રહી છે અને અત્યારે કરીબન એની લોઅર રેન્જની નજીકમાં છે. એટલે બેઝિકલી આપણે 421ની આજુબાજુની રેન્જની અંદર છે. જો કોઈ બી સિનેરિયોમાં આ શેર 440ના લેવલને ક્રોસ કરીને ઉપર જતો હોય અને ત્યાં સસ્ટેન થતો હોય ત્યારે આ કાઉન્ટરને હું ચેસ કરવાની સલાહ આપીશ. અને કન્સિડરિંગ જે રીતની ન્યૂઝ આવી રહી છે ગ્લોબલ ફ્રન્ટથી અને કંપનીના ફ્રન્ટથી કદાચ પોઝિટિવ આવી રહી છે, તો એ જોવાનું રહેશે કે કંપની સૌથી પહેલા થોડું નેગેટિવ રિએક્શન આપીને પછી પોઝિટિવ રિએક્શન આપે છે કે ડાયરેક્ટલી પોઝિટિવ રિએક્શન આપે છે, રાઈટ.
પણ કન્સિડરિંગ ઓવરઓલ ચાર્ટિકલી જોઈએ તો 440ના લેવલના ઉપર એ ક્રોસ કરશે તો આ કાઉન્ટરને ચેસ કરવું જોઈએ. એ વખતે તમારા માટે 480નો ટાર્ગેટ રહેશે અને કદાચ 420ની આજુબાજુનો સ્ટોપ લોસ સાથે તમે આ કાઉન્ટરમાં તેજી કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. લગભગ 0.5% આસપાસનું સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે. 2 મિનિટ હજુ પણ બાકી છે, નજર રાખીએ. આઈટી સ્ટોક્સની હમણાં આપણે વાત કરી, મારા ધ્યાન પર કોફોર્જ પણ આવતો જોવા મળી રહ્યો છે, કેમ કે કોફોર્જમાં પણ આજના દિવસે સમાચારો છે. QIP દ્વારા ફંડ એકત્ર કરવા માટે તેમણે શેર હોલ્ડર્સ પાસેથી મંજૂરી મેળવી લીધી છે. સો આઈટી સ્ટોક્સની વાત કરી, પણ કોફોર્જ માટે આ QIPના સમાચાર થોડું પ્લે આઉટ કરી જશે. સો આના પર્ટિક્યુલર ચાર્ટ્સની પણ આપણે અભી સાથે વાત કરી લઈએ. સો બેઝિકલી બે વસ્તુ છે કે ઓવરઓલ આ આઈટી પેકને બી બિલોંગ કરે છે અને પોતાનું QIP બી છે. અને જ્યારે કંપનીનો QIP લાવતી હોય છે ત્યારે મોટા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર બધે કાઉન્ટરમાં ચેકિંગ કરતા હોય છે, ત્યારે આ કાઉન્ટર અમુક ટાઈમ પછી એનું બોટમ ફોર્મેશન કરીને સારી એવી તેજી દેખાડતો હોય છે. કન્સિડરિંગ આ કંપનીનો શેર છેલ્લા 6 કે 7 સેશનથી કોન્સ્ટન્ટલી ડાઉન કેન્ડલ બનાવી રહ્યો છે. હજી ઇમિડિયેટલી સાઇન એની અંદર નથી દેખાતા કે તેજી કરવાની અંદર, બટ આ કાઉન્ટર જો 5600ના ભાવની આજુબાજુ સ્ટેબિલિટી દેખાડે અને 5700નો ભાવનો ક્રોસ કરે, બેઝિકલી કે બ્રેકઆઉટ આપે 5700ના રૂપિયાના ઉપર, ત્યારે આ કાઉન્ટરની અંદર આપણે એક સારી એવી તેજીના દેખાઈ શકે છે. પછી કદાચ એનો ફર્ધર 6000 રૂપિયા સુધી જઈ શકે છે. બટ જ્યાં સુધી આ કાઉન્ટર 5700 રૂપિયા ક્રોસ ના કરે ત્યાં સુધી આ કાઉન્ટરની અંદર ફોર ટાઈમિંગ આપણે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ સેટલ થઈ ગયા એક વખત અભી નજર કરી લઈએ. 0.5% વધુની નબળાઈ સાથે 22,350 340 એક્ઝેક્ટલી આપણા 20 દિવસની EMA પર ખુલી રહ્યા છીએ. 10 દિવસની EMA સરસ રીતે તોડીને આ તરફ સેન્સેક્સ તમે જુઓ 0.25% ઘટાડો બતાવે છે, નિફ્ટી 0.5% ઘટાડો બતાવે છે. એટલે સ્વાભાવિક ઓપનિંગ બાદ થોડા એડજસ્ટમેન્ટ્સ આપણને જોવા મળશે, તે વાત સ્પષ્ટ છે, બિકોઝ બંને ઇન્ડેક્સમાં થોડી પેરિટી છે. હવે એટલા માટે પણ હોઈ શકે કે જે કોમ્પોનન્ટ્સ જે છે તે સેન્સેક્સના 30 કોમ્પોનન્ટ્સ છે તેની ખાસ ઘટાડો થોડો હેવી રહેશે. નિફ્ટીમાં બીજા કોમ્પોનન્ટ્સ પણ છે, 50 સ્ટોક્સ છે, એટલે આ સ્થિતિમાં એ એડજસ્ટમેન્ટ થોડું અલગ રીતનું છે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટિંગ છે. 48,100 જે આપણે વાત કરી હતી 10 દિવસની EMA તેને નજીક ખુલી રહ્યા છે, તેને નીચે ખુલી રહ્યા છે. ઇનફેક્ટ એમ આપણે સમજીએ તો હવે 47,750નું લેવલ ખુલે છે. જો કદાચ ઘટાડો ખુલે તો, વધારે આગળ વધે તો. અને મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ ત્યાં વધારે નફા વસૂલી છે. 2-2.5% આસપાસ સ્મોલ કેપમાં છે, 16,500ના ક્લોઝની સામે 16,150 આસપાસ, ત્યાંથી નીચે, અને 50,000ની ઉપરના ક્લોઝની સામે આગળ 50,100 પર તમને મિડ કેપ ખુલતો જોવા મળી રહ્યો છે. તો માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. ઇન્ડેક્સ પર વાત કરતા પહેલા અભી તમારી આજની પસંદગી, આજની પિક, આજનો કોલ જાણી લઈએ. પર્ટિક્યુલરલી આજનો જે મારો પસંદીદા પિક છે એ સોના BMW પ્રિસિઝન 4 છે. બટ કન્સિડરિંગ આજ ઓલરેડી 2-2.5%ની આજુબાજુ ડાઉન ખુલી રહ્યો છે, કરીબન 262 રૂપિયાની આજુબાજુ એ ટ્રેડ થઈ રહ્યો છે. સો કદાચ ઇમિડિયેટલી આજે જે માર્કેટ જે રીતનું ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીમાં જઈ રહ્યું છે, તો કદાચ આપણે એ પર્ટિક્યુલર કાઉન્ટર ઇમિડિયેટલી એનો રિટર્ન આપી શકે. બટ ઓવરઓલ આ કાઉન્ટરે સારી એવી સ્ટ્રેન્થ શો કરી છે, રેઝિલિયન્ટ દેખાડ્યું છે અને એક સારી એવી રેન્જની અંદર ટ્રેડ થઈ રહ્યો છે, 700 થી લઈને 640ની રેન્જની અંદર, અને તકરીબન મિડ ઓફ ધ રેન્જ છે. સો પર્ટિક્યુલરલી આ કાઉન્ટરની અંદર કોઈનો 2 કે 3 દિવસનો વ્યૂ હોય એનો એટલીસ્ટ તો આ સોના કોમસ્ટારનો શેર 662 થી લઈને 650ની રેન્જમાં એ એક્યુમ્યુલેટ કરી શકે છે. 640 સ્ટોપ લોસ રાખી શકે છે અને એના ઇમિડિયેટ ટાર્ગેટ કદાચ અઠવાડિયા સુધીના ટાર્ગેટ 680 રૂપિયા કે 85 સુધીના રહી શકે છે. ઓકે, સો આ એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર સોના કોમસ્ટાર તમારા માટે 640નું સ્ટોપ લોસ, 680-85ના લક્ષ્ય બનતા તમને જોવા મળી રહ્યા છે. તો આબી તરફથી આજના દિવસ માટે TCS આપણે વાત કરી હતી, હવે સોના BLW, એટલે એના પર પણ તમારી નજર હોવી જોઈએ. આ બે સ્ટોક્સ તમારા માટે રહેશે, નજર રાખીશું. આવો હવે માર્કેટના સેટલમેન્ટ પર ચર્ચા કરી લઈએ અભી, બિકોઝ મિડ કેપ સ્મોલ કેપ થોડું વધારે પેનિક બતાવે છે. સો ચર્ચાની શરૂઆત ત્યાંથી વધારે કરીએ, બિકોઝ 2-2.5%ની નફા વસૂલી જો શરૂઆતમાં જોવા મળે તો સ્મોલ કેપ ડેફિનેટલી તમને અનવાઇન્ડિંગની સ્થિતિમાં આવતો જોવા મળશે. સો જો કોઈના લોંગ હોય તે અનવાઇન્ડ પણ કરવા માંડે લોકો તો વધારે અસર પડી શકે. મે બી પોસિબલ છે 16,000 સુધી આવવાની કોશિશ કરે એક વખત ઇન્ડેક્સ. ચર્ચા કરી લઈએ ચાર્ટ પર, અને મિડ કેપ પણ આગળ 50,000 તોડવાની આજે કોશિશ કરશે એવું લાગે છે, જો ઘટાડો કન્ટિન્યુ રહે છે તો. અભી એકદમ સાચી વાત છે. સો બેઝિકલી આપણે જોઈએ તો સ્મોલ કેપનું જે ચાર્ટ ફોર્મેશન આપણે જે ફેબ્રુઆરી મહિનામાં બેઝિકલી વાત થઈ હતી કે એક ફ્રોથ હતું એનો, એ વખતે કરીબન એના જે હાઈ બન્યા તે 16,600ની આજુબાજુના હાઈ બન્યા હતા, રાઈટ.
અને આપણે ગઈકાલનો એટલે કે ફ્રાઈડેના સેશનનો હાઈ જોઈએ એ કરીબન એના હાઈ હતા 16,131ની આજુબાજુના, સોરી 16,131ની આજુબાજુના એના હાઈ હતા, એક્ઝેક્ટલી 16,653ની આજુબાજુના હાઈ હતા, રાઈટ. સો અપ્રોક્સિમેટલી જે એને આ ડબલ ટોપની એક ફોર્મેશન કદાચ ઇનિશિયલ લેવલની અંદર ફોર્મ કરી રહ્યું લાગે છે. તો એ જોતા કદાચ આ ભાવથી રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી નો બાય કરવાનો સ્મોલ ને મિડ કેપમાં ફેવરેબલ નથી, ડેફિનેટલી ફેવરેબલ નથી, રાઈટ. Yes. તો એ જોતા જે કરેક્શન છે કદાચ એ લાઝમી છે, કદાચ ઇમિડિયેટલી આજ જ કરેક્શન આવે, બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી સ્મોલ અને મિડ કેપ કદાચ ડિસ્ટ્રીબ્યુશનની સાઇન દેખાઈ શકે છે. અને જે અત્યારે 16,131 ઉપર ખુલ્યા છે, કદાચ રિકવરી આવશે નહીં આવે, પણ અઠવાડિયે કે 15 દિવસની અંદર એકવાર એ 16,000ના ઓછાના લેવલનું નીચેનું લેવલ દેખાડી શકે છે. વાત કરીએ આપણે પર્ટિક્યુલર મિડ કેપની, સેમ મિડ કેપની અંદર એ જ ફોર્મેશન છે. મિડ કેપની અંદર જે બેઝિકલી ફેબ્રુઆરીમાં એના હાઈ બન્યા હતા 49,780ની આજુબાજુનું, આ વખતે એને હાઈ બન્યા હતા 50,590, એટલે કે જે ફ્રોથ હતો એના કરતાં બી વધારે હાઈ બનાયા હતા. અને અત્યારે ડિસ્ટ્રીબ્યુશનની સાઇન ફરીથી એકવાર આપી રહ્યો છે અને 2-2.5% આજુબાજુ નીચે ખુલી રહ્યો છે. સો એ જોતા ફર્ધર હજી ડાઉન સાઇડના લેગ મને દેખાઈ રહ્યા છે. કદાચ આ કાઉન્ટર ખરાબ સિનારીઓની અંદર જો આવું વાતાવરણ જળવાઈ રહે તો કદાચ 48,300 એટલે કે હજી બી અહીંયાથી 1000 પોઈન્ટ એટલે કે 2% સુધીનું એક કરેક્શન નાનું એવું દેખાડી શકે છે. પણ કન્સિડરિંગ જે રીતનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે માર્કેટનું, તો હરેક ફર્ધર ફોલો ઓન ડીપ કે જે એનો મોટી ડીપ હોય છે કે માર્કેટ જનરલી એને લેચ ઓન કરતું હોય છે, તો કદાચ સ્મોલ કેપ અહીંયાથી 2% અને મિડ કેપ અહીંયાથી 2% જો ફોલ થાય અને ઇવન ઇન્ડેક્સ લેવલ અહીંયાથી 1% જેટલો કદાચ ફોલ થતો હોય, તો એ ભાવે આપણે ઇનિશિયલી ટ્રાન્ચીસ એડ કરવાનું ટ્રાય કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. સર, એક સરપ્રાઇઝ છે આજે, ટોરન્ટ પાવર લોઅર સર્કિટ 20%ની ખુલવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક, લગભગ 1266 પર મેજર વેચવાલી આજના દિવસે બનતી જોવા મળી રહી છે. મે બી કદાચ હું લેવલ્સ ખોટા જોઉં છું કે તમને પણ 20% ઘટાડો બતાવે છે? ના, વાત સાચી છે. મને 15% દેખાડી રહ્યો છે, એકદમ વાત સાચી છે. હું આને ચાર્ટની અંદર જોઈએ તો એકદમ સરસ ચાર્ટ છે. આજે સડન ફોલ આવ્યો છે, આઈ નીડ ટુ ચેક, મારે એકવાર જોવું પડશે શું ન્યૂઝ છે. બટ અધરવાઇઝ જ્યારે કોઈ બી શેર 15% ડાઉન થતું હોય તો દેર મસ્ટ બી સમ ન્યૂઝ, કંઈક કોર્પોરેટ એક્શન છે એના લીધે કંઈક ડાઉન છે. સો વી હેવ ટુ ચેક અને આપણે એના ઉપર ડિસ્કશન કરી થોડી વાર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે એક વખત થોડું આને હજુ ડેવલપ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે ચર્ચા કરીશું. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે IIFL ફાઇનાન્સ, બીકોઝ 17 એપ્રિલના રોજ રાઇટ્સ ઇશ્યુ માટે તેઓ ડિસિઝન લેવા જઈ રહ્યા છે અને આના કારણે પોસિબલ છે આજના દિવસે સ્ટોકમાં એક્શન આવતું જોવા મળે. તો એક વખત નજર કરી લઈએ IIFL ફાઇનાન્સ. સર, કઈ રીતે જુઓ છો ચાર્ટ પર? સો બેઝિકલી જ્યારે IIFL ફાઇનાન્સની ઓવરઓલ વચ્ચે કંઈક RBIની સાઈડથી એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હતા, તો એ પ્રોબ્લેમને એસ્કેલેટ કરવા માટે અને ફર્ધર એની બેલેન્સ શીટને કન્સોલિડેશન કરવા માટે એ લોકો રાઇટ ઇશ્યુ ને એ બધું કરી રહ્યા છે. તો પર્ટિક્યુલર વાત કરીએ IIFL ફાઇનાન્સના જે બિઝનેસ મોડલની, રાઈટ, એ સૌથી વધારે એનું ગોલ્ડ લોનનું વન ઓફ ધ ટોપ 3-4 પ્લેયરની અંદર ગોલ્ડ લોનનું આપે છે. અને એ જોતા અત્યારે જે રીતના ગોલ્ડની પ્રાઇસ વધી રહ્યા છે, તો એ હિસાબે IIFL, મુથુટ ને મનપ્પુરમ એ ત્રણેય કંપનીઓને એમના જે કોલેટરલના અંદર જે વેલ્યુ હોય એની અંદર ઘણો સારો એવો બેનિફિટ જોવા મળે છે. પણ પ્રોબ્લેમ શોર્ટ ટર્મની અંદર કંપનીમાં છે. અને જ્યારે કંપની રાઇટ ઇશ્યુ લાવતી હોય છે, તો રાઇટ ઇશ્યુ ઓલવેઝ એ નીચા ભાવે એ લોકો એકવાર પ્રિફર કરતા હોય છે. અને એ રાઇટ ઇશ્યુ કયા ભાવે આવે છે, કઈ ટર્મ્સની અંદર આવે છે, એના ઉપર ઘણી બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. બટ ચાર્ટિકલી શેર એક સારું એવું બેઝ ફોર્મેશન કરી દીધું છે 300ની આજુબાજુ. વ્યૂ એ જ છે કે અત્યારે 403ની આજુબાજુ હોવર કરી રહ્યો છે, પણ એની લોઅર રેન્જ 380ની આજુબાજુની છે. જો આ કાઉન્ટર 380ની આજુબાજુ આપણને હોવર થતું મળે કે દેખાવા મળે 1 કે 2 દિવસમાં, તો 380ની અંદર આપણે એડ કરવું જોઈએ. અને એ વખતે ઇમિડિયેટ ટાર્ગેટ તમારા 420 રૂપિયા સુધીના રહેશે અને 370 રૂપિયા સુધીનો સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે કાઉન્ટરમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 0.5% આસપાસનો ઘટાડો તમને વિક્સ 12.12 પર આવતો જોવા મળશે અને 22,350ને એક્ઝેક્ટલી મેન્ટેન કરવાની કોશિશ અત્યારે નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી તમે જુઓ 48,100, આપણે વાત કરી હતી 10 દિવસની EMA, સરસ રીતે ત્યાંથી રિકવર કરવાની કોશિશ, પણ સ્વાભાવિક શરૂઆતી બિટ્સ છે. 0.5% આસપાસનો ઘટાડો છે. ભારતીય માર્કેટ્સને ઓપનિંગ બાદ સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ મિડ કેપ સ્મોલ કેપના જે આપણા કન્સર્ન્સ હતા તે
તે હજુ યથાવત છે, 16,150 આસપાસ હોવર કરી રહ્યો છે. સ્મોલ કેપ લગભગ 2% ઘટાડો ત્યાં જોવા મળશે. મિડ કેપ તમે જોઈ લો, 49,300 પર આવી ગયા છે. 49,100 આસપાસની ઓપનિંગ તમને જોવા મળી હતી, 2.5% ઘટાડા આસપાસથી હવે 1.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક આજે ખાસ સમજવું જરૂરી બનશે, કોણ સાથ આપે છે, કોણ નથી આપતા. રિયલ એસ્ટેટ 2.5% વેચવાલી છે આજના દિવસે. મીડિયા સેક્ટરની અંદર 2% આસપાસની ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળશે. સરકારી બેંક્સ મેજર ડાઉન છે આજના દિવસે, 1.5% આસપાસની વેચવાલી ત્યાં રહેશે. હેલ્થ કેર, PSE બધામાં વેચવાલી. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે મજબૂત હોય. IT ઇન્ડેક્સમાં પણ 5% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. તો જબરદસ્ત ધબાઈ નમઃ સાથે આજના દિવસનું ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. સેન્સેક્સમાં પણ 1,001 પોઈન્ટ આસપાસની વેચવાલી છે અને બાકી ઓવરઓલ દબાણના જ સંકેત બની રહ્યા છે. મજબૂતી ક્યાં છે? હિન્દાલ્કો 2.5% આસપાસની મજબૂતી, ONGC 1.5%ની મજબૂતી છે, TCS ફ્લેટ છે, નેસ્લે 0.5% આસપાસની મજબૂતીના સંકેત છે. બાકી દબાણમાં સન ફાર્મા તમને જોવા મળશે, હેવી વેઇટ વેચવાલી 2.25% આસપાસની, BPCL 2%ની વેચવાલી, ટાટા સ્ટીલ, HDFC લાઈફ, મારુતિ, ટાટા મોટર્સ આ બધામાં હેવી આજના દિવસે વેચવાલીના સંકેત બની રહ્યા છે. 1%થી વધુની વેચવાલી હું લગભગ જોઉં છું 25 જેવા સ્ટોકમાં છે નિફ્ટીમાં, એટલે દબાણના સંકેતો આજે રહેશે તેવું સ્પષ્ટપણે આપણને લાગી રહ્યું છે. 350 જુઓ અટકવાની કોશિશ, 48,100 પર ફરી એકવાર બેંક નિફ્ટી આવી ગયો છે એટલે સ્વાભાવિક આ સંકેત બનશે. આમ તો ઓપનિંગની ચર્ચા કરી લીધી છે આપણે, તેમ છતાં પણ લેવલ્સ રીટ્રેટ કરી દઈએ. અભી એક વખત ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે, 0.5%થી વધુનો ઘટાડો રહેશે. સો સૌથી પહેલા આપણે નિફ્ટીની વાત કરીએ તો આપણું આજના દિવસનું પર્ટિક્યુલર જે લેવલ છે એનો 22,340ની આજુબાજુ અત્યારે હોવર કરી રહ્યું છે. કદાચ એકવાર લોંગની પોઝિશન બનાવી હોય તો 22,280ની આજુબાજુ જો આ કાઉન્ટર મળતું હોય તો આપણે ત્યાં આગળ લોંગની પોઝિશન બનાવી હિતાવત રહેશે. કારણ કે આ ભાવે જે રીતનું ઓપન થયું છે, જે રીતના કદાચ બહારના માર્કેટ પ્લેસ છે, ફર્ધર શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી થોડી ઓછી લાગી રહી છે. તો અહીંયા કદાચ 40 કે 50 પોઈન્ટનો એક ઘટાડો આવે, હજી ફર્ધર ઘટાડો આવે તો એ ભાવની આજુબાજુ એનો ઇન્ટ્રાડે માટે લોંગ પોઝિશન લેવી હિતાવત રહેશે. લેવલ છે 22,280ના ભાવે તેજી કરવાની રહેશે અને એનો ટાર્ગેટ 22,360 સુધીનો રહેશે. બેંક નિફ્ટી અને સ્ટોપ લોસ 22,250 સુધીનો રહેશે. બેંક નિફ્ટીની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 48,100ના નીચે કમ્ફર્ટેબલી અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. તો કન્સિડરિંગ એવું લાગે છે એકવાર એ 48,000નું લેવલ બ્રેક કરી શકે છે અને જો 48,000નું લેવલ એકવાર બ્રેક કરશે તો થોડું કદાચ પેલ્ટિંગ સેલિંગ એને 48,770 એટલે 48,800ના ઝોનની અંદર કદાચ લઈ જઈ શકે છે. સો કન્સિડરિંગ 48,800 થી 48,900 વચ્ચે કદાચ એકવાર અહીંયા બાય કરવાની ચેષ્ટા કરવી જોઈએ અને એનો સ્ટોપ લોસ રહેશે 48,700 રૂપિયાનો અને એ વખતે તમે 48,100 કે એની આજુબાજુના ટાર્ગેટ રાખી શકો છો. બટ જે રીતનું માર્કેટ ઓપન થઈ રહ્યું છે એ ભાવે ફર્ધર સેલિંગ કરવાની સલાહ નથી. કદાચ થોડું ફર્ધર સેલિંગ આવે તો એ ભાવે નાના ક્વોન્ટિટીમાં લોંગ કરવાની સલાહ છે. ડેફિનેટલી થોડું બાઇંગ કરવાની સલાહ હજુ પણ ઘટાડામાં સેટલ થઈ જાય એક વખત ઇન્ડેક્સ ત્યારબાદ રહેશે. વેચવાની હવે તો તાજી સલાહ નથી, નજર રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીએ બ્રેક બાદ. એક વખત આપનું સ્વાગત છે. જુઓ નિફ્ટીના ટોપ લૂઝર્સ પર જ નજર કરી લઈએ ફટાફટ, બિકોઝ દબાણના સંકેતો હજુ પણ યથાવત છે. ત્યારે 2.5%નો ઘટાડો BPCLમાં છે. ટોપ લૂઝર અત્યારે ફિલહાલ તમને જોવા મળશે, તો ત્યાંથી જ ચર્ચાની શરૂઆત કરીએ. BPCL, કોલ ઇન્ડિયા, સરકારી કંપનીઓમાં પાવરગ્રીડ બધામાં PSE સેક્ટરની અંદર તમને વેચવાલી જોવા મળી રહી છે. BPCL સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અભી 2.5% નીચે છે. સો ફાર લગભગ 6.5 લાખ વોલ્યુમ થઈ ગયા છે અને 585 પર આવી ગયા હવે આપણે 2.5%ની વેચવાલી સાથે. બેઝિકલી આ જે ઓઇલ માર્કેટિંગ પર્ટિક્યુલર કંપની છે એમના માટે અત્યારે જે રીતનું ક્રૂડ ઓઇલ પ્રાઇસ ઉપર જઈ રહી છે તો એમના ઓવરઓલ માર્જિનમાં ડેન્ટ વધી રહ્યો છે. અર્લિયર કેવું હતું જ્યારે ઇલેક્શન નહોતું ત્યારે આપણે જોતા હતા કે આ વસ્તુ ઇઝીલી પાસ ઓન થતી હતી કન્ઝ્યુમર જોડે, બટ અત્યારે એ વસ્તુ પાસ ઓન નથી થઈ રહી. તો એના હિસાબે BPCL અને જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એના ઉપર ડેફિનેટલી શોર્ટ ટર્મની અંદર સારું એવું પ્રેશર રહેશે, એ એડિશનલ ફેક્ટર છે. અને ઓવરઓલ જે ગ્લોબલ માર્કેટના લીધે આપણો માર્કેટનો મૂડ બગડ્યો છે તે જે ઓઇલ પ્રોડ્યુસિંગ બધી કંપની છે કે ઇવન ઓઇલ પ્રોડ્યુસિંગ બી કંપની છે એ લોકોના બી શેર અત્યારે ડાઉન આવી રહ્યા છે. સો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો કંપનીનો શેર અત્યારે સાઇડવેઝ ઝોનની અંદર કામ કરી રહ્યો છે. ચાર્ટિકલી અગર જોઈએ તો લોઅર બોલિંજર બેન્ડની આજુબાજુ ટ્રાય કરી રહ્યો છે. જો આ કાઉન્ટર 600ના ઉપરનું બ્રેકઆઉટ ના આપે ત્યાં સુધી કાઉન્ટરની અંદર ફ્રેશ ખરીદી કે એન્ટ્રી કરવાની કોઈ સલાહ નથી.
ફ્રેશ ખરીદી એન્ટ્રીનો વ્યૂ નથી. આ છે તમારા માટે BPCL, HPCL, IOC બધાની વાત. કોલ ઇન્ડિયા પણ તમે જુઓ દબાણના સંકેતો હેઠળ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. 443 પર અને 2.2% વેચવાલી, લગભગ 10 લાખ આસપાસ વોલ્યુમ પહોંચવા આવ્યા છે. કોલ ઇન્ડિયા શરૂઆતમાં સારું એવું દબાણ બતાવી રહ્યો છે. અભી સાચી વાત છે. સો ફર્ધર ગઈ ફ્રાઈડે અને ગુરુવારના બંનેના સત્રની અંદર એને સારી એવી તેજી કરવાનો ટ્રાય કર્યો. પછી ફ્રાઈડેના સેશનની અંદર પર્ટિક્યુલરલી એને ડોજી કેન્ડલ આપી અને જે નેગેટિવ ડોજી કેન્ડલના સાથે એને ક્લોઝ કર્યું હતું. અને આજે એનું જે બ્રેકડાઉન છે ડાઉનવર્ડ સાઇડની અંદર આપ્યું છે અને એ અત્યારે એની 20 ડે મૂવિંગ એવરેજ જે 430 છે એ કરીબન એને ક્રોસ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. સો ઓવરઓલ જોવા જઈએ તો સ્ટ્રક્ચર કદાચ થોડું હજી ફર્ધર વીક થઈ શકે છે અને એ જે 443 વાળો ભાવ છે કરીબન એ 430 રૂપિયા સુધી ફર્ધર ડાઉન સાઇડ જઈ શકે છે. સો કાઉન્ટરની અંદર કોઈના જોડે અગર પોઝિશન પડી હોય તો અત્યારે ફોર ટાઈમ બિંગ એમાંથી એક્ઝિટ કરવાની સલાહ છે. અને કદાચ અહીંયાથી 10 રૂપિયા કે 13 રૂપિયા જેટલું નીચે 430ની આજુબાજુ મળતું હોય તો કાઉન્ટરમાં એ ફરીથી એન્ટ્રી કરી શકે છે. ઓકે, બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પણ નજર કરતાં પહેલાં એક મારે ટાટા મોટર્સની ખાસ વાત કરવી છે, બિકોઝ અહીંયા પણ હેવી વેઇટ સેલિંગ છે. સારો એવો ચાલી ચૂક્યો છે એટલે કારણ જોઈતું હતું જે થઈ રહ્યું છે. સો ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જેમના માટે પોર્ટફોલિયો રોકાણ કરવું છે અને જેમને ટ્રેડિંગ કરવું છે, બંનેના પર્સપેક્ટિવથી ટાટા મોટર્સ પર નજર કરી લઈએ સર. તો ડેફિનેટલી સો ટાટા મોટર તો ઓલવેઝ અત્યારે જે થીમ ચાલી રહી છે ઈવીની થીમની અંદર એની અંદર સૌથી વધારે માર્કેટ શેર જો કોઈ એક સિંગલ કંપની ધરાવે છે તો એ ટાટા મોટર છે. તો બેઝિકલી ઓવરઓલ સ્ટ્રક્ચર ટાટા મોટરનું ઘણું સારું છે. હજી આગળ જતે પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ બંનેને એક અલગ અલગ રીતે ડીમર્જર કરવાના છે. સો એ જોતા વેલ્યુ અનલોકિંગમાં હજી ઘણું પોટેન્શિયલ છે. બટ કન્સિડરિંગ બધા ગ્લોબલ સિનેરિયો ખરાબ છે તો ડેફિનેટલી આ કાઉન્ટર બી ગ્લોબલ રિલેટેડ જ છે કારણ કે આનો બિઝનેસ જે બધો આવી રહ્યો છે જનરલી ચાઇના અને યુકેથી ઘણો બધો છે આઉટ ઓફ ઇન્ડિયા. સો આ કાઉન્ટર બી જે ગ્લોબલ માર્કેટમાં કોરિલેશનના પ્રમાણે એકવાર કરેક્ટ થશે. અત્યારે કરીબન 990ની આજુબાજુ એ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે કદાચ એનો લોઅર એન્ડ જે 970ની આજુબાજુનો છે જે એનો લોઅર બોલિંજર બેન્ડ છે એની આજુબાજુ કદાચ એકવાર સપોર્ટ લેવાનો ટ્રાય કરશે. તો આ જો કાઉન્ટર ટાટા મોટરનું કાઉન્ટર તમને 960 થી લઈને 970ના વચ્ચેના ભાવ પર મળે તો આ કાઉન્ટરમાં એન્ટ્રી કરવી જોઈએ. અને આ પોર્ટફોલિયો તમારા લોંગ ટર્મના પોર્ટફોલિયોનો પાર્ટ તરીકે તમે આને કન્સિડર કરી શકો છો. ક્લિયર વ્યૂ આ પ્રમાણે. સર, એક બેંક નિફ્ટીની આપણે વાત કરી છે, મેજર કોમ્પોનન્ટ છે HDFC બેંક. એક વખત નજર કરીએ બિકોઝ 1500 તોડ્યું છે. 1500 તોડવું શરૂઆતમાં છે અને પછી હવે 1504-5 હોલ્ડઅપ કરવાની કોશિશ કરી રહ્યું છે. એટલે આ 1500નું લેવલ ડિસાઇઝિવ રહેશે, ચાહે બેંક નિફ્ટી હોય, ફિન નિફ્ટી હોય, આ બધા માટે મૂળ બનશે કેમ કે આવતીકાલે એક્સપાયરી થવાની છે અહીંયા આગળ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેમાં. અને એટલા માટે HDFC બેંકનું આજનું ટ્રેડ જે છે તે બહુ મહત્ત્વનું બની રહેશે. સો સૌથી પહેલા આપણે HDFCની વાત કરીએ તો એ 1400 થી 1450 એક સારી એવી રેન્જની અંદર કારોબાર કર્યું હતું ગયા મહિના સુધી. એના પછી એક સારું એવું સડન બ્રેકઆઉટ આપ્યું અને એને 1550-1560 રૂપિયા સુધીના લેવલમાં લઈ ગયું. રાઈટ, અગર આપણે પર્ટિક્યુલરલી એક હપ્તાના ચાર્ટ જોઈએ આના તો છેલ્લા 4 દિવસથી એનો કોન્સ્ટન્ટલી HDFC બેંકની કેન્ડલ નેગેટિવ બની રહી છે. અને આજે ફર્ધર એક આપણે નેગેટિવ કેન્ડલના કે ફર્ધર એક ગેપ ડાઉન થયું હતું જેનાથી ફર્ધર એસ્કેલેટ કરી લીધું. તો એ કરીબન જે 50-60 પોઈન્ટનું એક્સ્ટ્રા રિટર્ન જે આપણને 2 વીક પહેલા બન્યું હતું એ લાસ્ટ 1 વીકની અંદર પૂરું વાઇપ આઉટ થઈ ચૂક્યું છે. એને જે બેઝિકલી ફ્રોથ હતો HDFC બેંકની અંદર એ થોડો ધોઈ ગયો છે. હવે જે આગળ આપણે લાગતું હતું કે 1400 થી 1450 એક HDFC બેંકનું એક ઝોન છે. રાઈટ, હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આ 1500 થી 1450 નો એક ઝોન બની રહેશે જેની અંદર ઓલવેઝ બાઇંગ આવી જશે. એટલે કે બેઝિકલી 1450ની આજુબાજુ જો HDFC નું કાઉન્ટર જશે તો ત્યાંથી સારું એવું બાઇંગ આવશે અને કદાચ 1500 લેવલની આજુબાજુ કદાચ થોડું એવું સેલિંગ રહી શકે. રાઈટ, તો HDFC બેંક અત્યારે જે રીતની પોઝિશન કરીને ઊભો છે મને એવું નથી લાગતું કે એની અંદર ફર્ધર વધારે સેલિંગ થશે. કદાચ અહીંયાથી 50 પોઈન્ટ એટલે કે વધુમાં વધુ 3%ની જગ્યા છે કદાચ HDFC બેંકને નીચે જવાની. બટ એનાથી વધારે ફર્ધર કોઈ બી સિનારીઓની અંદર એ જગ્યા લાગતી નથી. જો એનાથી કોઈ બી સિનારીઓમાં વધારે ડાઉન આવતું હોય તો મને લાગે છે કે જે ઘણા બધા ફંડ મેનેજરોએ સારી એવી પોઝિશન બનાવી છે 1 કે 2 વીકમાં એ કદાચ એમના ફર્ધર નવા ફંડ SIPના પૈસા ફર્ધર HDFC બેંકમાં નાખતા દેખાશે. સો સ્ટ્રક્ચરલી જોવા જઈએ HDFC બેંક જે પુલબેક કરવાનું તો એ સારું કરી ચૂકે છે. કદાચ અત્યારે હવે સાઇડવે કન્સોલિડેશનમાં જઈ શકે છે બટ વધારે નેગેટિવ નથી લાગતું કાઉન્ટર. ઓકે, અપડેટ છે 48,000 તોડી ચૂક્યા છીએ આપણે બેંક નિફ્ટી. 47,965ના સંકેત અહીંયા
નિફ્ટીએ 22,300ના ડેઝ લોથી બહુ સરસ રિકવરી બતાવી, પણ બેંક નિફ્ટી હજુ પણ 48,000ની આસપાસ હવર કરી રહ્યું છે, એટલે નજર રહેશે. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપમાં ડેઝ લોથી બહુ સારી રિકવરી છે. પર્ટિક્યુલરલી તમે જુઓ 15,944, એટલે કે 16,000 તોડ્યા બાદ સ્મોલ કેપ રિકવર થયો છે. મિડ કેપ પણ ઓલમોસ્ટ 49,000 તોડ્યું છે કે 48,900ની નીચે ગયા હતા, ત્યાંથી સારા રિકવર થયા છીએ. વિક્સ તમે જોઈ લો તો હવે ઉપલા સ્તરોથી થોડો ટોપ બનાવીને ઘટવાની કોશિશ કરી રહ્યો છે. 1250ની આસપાસના સંકેત બન્યા હતા, ત્યાંથી થોડા નીચે આવવાની કોશિશ થઈ રહી છે. તો સો ફાર પહેલી 15 મિનિટનું સેટઅપ જે છે તે તમને એવું બતાવે છે કે ઉપલા સ્તર ઉપર થોડું ટકવાની કોશિશ કરી રહ્યું છે. હવે બસ એક જ સેન્ટિમેન્ટ પર ડિપેન્ડ કરે છે અને એ ન્યૂઝ બેઝ છે, એટલે તમે કેટલું રિસ્પોન્ડ કરશો એ મને નથી ખબર અભી. પણ ઈરાને ઇઝરાયલ પર હુમલો કરી લીધો, પણ હવે ઇઝરાયલ રિટેલિએટ કરે છે કે નથી કરતું, અને તેમનો સ્વભાવ છે રિટેલિએટ કરવાનો. પણ પહેલા હુમલો જે છે તે ઇઝરાયલે કર્યો હતો ઈરાનના દૂતાવાસ પર. એટલે હવે જો ઇઝરાયલ રિટેલિએટ નથી કરતું તો માર્કેટ્સને કોઈ કુશન મળશે, નહીં તો નહીં મળે. આ સેન્ટિમેન્ટની ઇફ એન્ડ બટની વાત છે. આપણું સપ્તાહ ટૂંકું છે, રામનવમીની રજા છે. આ બધાને થોડું ખાસ ફાઇન ટ્યુન કરીને સમજવાનું રહેશે. એટલે સૌથી પહેલા જ્યારે આપણે આ ગ્લોબલ ઇકોનોમિક્સ ઇવેન્ટ, આપણે કોઈ બી જે એક્સટર્નલ ઇવેન્ટ હોય છે, રાઈટ, આપણે એને જનરલી બાઇનરી ઇવેન્ટ કહેતા હોઈએ છીએ. સો બાઇનરી ઇવેન્ટ કેવું હોય છે કે આપણે ખ્યાલ જ નથી કે આ ઇવેન્ટ કઈ બાજુ ટર્નઆઉટ થશે, કે આ બાજુ ટર્નઆઉટ એટલે કે શાંતિ તરફ જશે કે વધારે એસ્કેલેટ તરફ જશે, રાઈટ. બટ જનરલી એ રીતનો સિનારીઓ છે કે જેમ આપણે માનતા હોઈએ કે માર્કેટ લોંગ ટર્મમાં ઉપર જ જવાનું છે, એમ આપણે એવું બી માનીએ છીએ કે લોંગ ટર્મમાં દરેક યુદ્ધ નથી થવાના અને દરેક વસ્તુ શાંતિ તરફ જ જવાની છે. તો કદાચ આ ન્યૂઝને આપણે થોડો પિંચ ઓફ સોલ્ટના હિસાબે લઈ શકીએ છીએ કે કદાચ ફર્ધર એસ્કેલેટ નહીં થાય. પણ એટ ધ સેમ ટાઈમ જે એકવાર આપણે એવું વિચારી શકીએ કે બેઝિકલી ઇઝરાયલ માટે જે ગાઝા પટ્ટીનો એરિયા છે એ એનો ઓલવેઝ હેડેક રહેલો છે, રાઈટ. તો એ વખતે અત્યારનું જે નેતૃત્વ છે એમનું એવું વિચારી રહ્યું છે કે આ ઇશ્યુ જે છે ફોર લાઈફ લોંગ આપણે એમને ખતમ કરી કાઢી, રાઈટ. જો એવી સ્ટ્રોંગ મેન્ટાલિટી લઈને હજી બી એ ચાલશે તો આ કદાચ ફર્ધર એક્સકેલેટ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. બાકી હવે એવું લાગી રહ્યું છે કે ઈરાન તરફથી એકવાર હુમલો કર્યા પછી એ લોકો ફર્ધર એસ્કેલેટ નથી કરવાના. તો એ જોતા જો ઈરાન ઇઝરાયલ એમના ઉપર ફરીથી હુમલો કરશે તો એમને એસ્કેલેટ કરવા ઉપર પ્રેરાશે, રાઈટ. સો એ જોતા મને એવું લાગે છે કે કદાચ ક્યાંય ને ક્યાંય સિચ્યુએશન કદાચ શાંત થઈ જાય એવું મને લાગે છે. બટ સ્ટીલ કે આ અગેન આ બાઇનરી ઇવેન્ટ છે, એની અંદર કોઈ વસ્તુ પ્રિડિક્ટ કરવી બહુ મુશ્કેલ છે. સ્ટોપ લોસ જ એક છેલ્લી વસ્તુ છે જે આપણા હાથમાં છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી. સ્ટોપ લોસ છેલ્લે આપણા હાથમાં છે, બાકી કંઈ નથી. એટલે નજર રાખીશું. પણ સર, આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી અભી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, સો જેટલા બી શેરની આપણે ચર્ચા કરી છે એની અંદર આનંદ રાઠી સિવાય બીજા કોઈ બી શેરની અંદર મારું પોતાની પર્સનલ ફેમિલીનું હોલ્ડિંગ નથી. અને અમે કોઈ ક્લાયન્ટને કદાચ બીજા કોઈ શેર સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શો પર બોલવા બદલ આભાર. ખૂબ ખૂબ આભાર અભી આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા, થોડું હોલ્ડઅપ કરવાની કોશિશ કરી. 48,000ના બહુ મહત્વના લેવલ પર છે. 10 દિવસની ઈએમએ બેંક નિફ્ટી જોઈએ તેને નીચે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ પોતાના 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે અત્યારે ફિલહાલ છે. જોઈએ આગળની સ્થિતિ શું બને છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.